નમસ્કાર. ચાલો સીધી જ વાત કરીએ એક એવી પ્રક્રિયાની જે આપણા દેશના ભવિષ્યનો પાયો છે. આજના આ વિશ્લેષણમાં આપણે જનગણના 2027ની એકદમ નવી ડિજિટલ સ્વગણતરી પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજીશું. આ કોઈ સામાન્ય સરકારી કામકાજ નથી આ એક નાગરિક તરીકે આપણી ફરજ નિભાવવાનો એક નવું અને સશક્ત માધ્યમ છે. હવે તમને કદાચ થશે કે આખી પ્રક્રિયાને ડિજિટલ કરવાની જરૂર કેમ પડી? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આખી સિસ્ટમને આધુનિક બનાવવાનો જ નથી, પણ આપણા શિક્ષક મિત્રોનો મૂલ્યવાન સમય અને શક્તિ બચાવવાનો છે. કારણ કે તમને ખ્યાલ જ હશે કે તેઓ જ ગણતરીદાર તરીકે ફિલ્ડમાં સૌથી વધુ મહેનત કરતા હોય છે. તો આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે તેને 6 સરળ વિભાગોમાં વહેંચી દીધી છે. પહેલું, જનગણના 2027ની ડિજિટલ શરૂઆત. બીજું, નોંધણી અને પ્રાથમિક માહિતી. ત્રીજું, નકશો અને પ્રશ્નાવલી. ચોથું, સમીક્ષા અને અંતિમ સબમિશન. પાંચમું, ફિલ્ડ વેલિડેશન પ્રક્રિયા. અને છેલ્લે, મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ. ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. જનગણના 2027ની ડિજિટલ શરૂઆત. અહીં સ્ક્રીન પર દેખાતો આ 15નો આંકડો બહુ જ મહત્વનો છે. યાદ રાખજો, ગણતરીદાર તમારા ઘરે રૂબરૂ માહિતી લેવા આવે તેના બરાબર 15 દિવસ પહેલાં જ આ સ્વગણતરી માટેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. બસ આ 15 દિવસનો સમયગાળો જ આપણી પાસે જાતે માહિતી ભરવા માટેની મુખ્ય તક છે. અને બીજો યાદ રાખવા જેવો આંકડો છે 20. તમને એમ થતું હશે કે આમાં તો બહુ સમય જશે, પણ ના, આખી પ્રક્રિયા પૂરી કરવા માટે વધુમાં વધુ 15થી 20 મિનિટનો જ સમય લાગશે. વિચારો, આટલા ઓછા સમયમાં આપણે દેશ માટે કેટલું મોટું યોગદાન આપી શકીએ છીએ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, નોંધણી અને પ્રાથમિક માહિતી. આ શરૂઆતના 3 સ્ટેપ્સ પોર્ટલમાં એન્ટર થવા માટે છે. કામ સરળ બને એ માટે મોબાઈલના બદલે લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે. અહીં સૌથી પહેલાં તમારે કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ અને કોઈ એક જ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અને હા, સુરક્ષા માટે તમારા મોબાઈલ પર આવેલો OTP દાખલ કરવો ફરજિયાત છે. અહીં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ભાષાની પસંદગી અને કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ, આ બંને વસ્તુઓ સબમિટ કર્યા પછી કોઈ જ સંજોગોમાં બદલી શકાશે નહીં. એટલે આ માહિતી દાખલ કરતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. એકવાર ભૂલ થઈ તો પછી એમાં કોઈ જ સુધારો નહીં થઈ શકે. ચાલો હવે સમજીએ વિભાગ 3, નકશો અને પ્રશ્નાવલી. અહીં ખરા અર્થમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તમારે ડિજિટલ નકશામાં લાલ માર્કર ખેંચીને તમારા ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું છે, જેથી તમારો ડેટા સાચા બ્લોકમાં જમા થાય. આ થઈ જાય પછી જે ડિજિટલ પ્રશ્નાવલી ખુલશે એ બિલકુલ એ જ ફોર્મેટમાં હશે જે ગણતરીદારો રૂબરૂ આવીને ભરતા હોય છે. આગળનો વિભાગ છે વિભાગ 4, સમીક્ષા અને અંતિમ સબમિશન. તમે જે પણ માહિતી ભરી છે તેને સિસ્ટમ ડ્રાફ્ટ તરીકે સેવ કરવા દેશે. એટલે જો તમને લાગે કે ક્યાંક કોઈ સુધારો કરવાની જરૂર છે તો તમે પ્રિવ્યૂ સ્ક્રીન પર જઈને આરામથી ચેક કરીને સુધારી શકો છો. બધું બરાબર લાગે એટલે છેલ્લી તારીખ પહેલાં તેને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ડ્રાફ્ટ અને ફાઇનલ સબમિશન વચ્ચેનો તફાવત સમજવો એકદમ જરૂરી છે. જો ડેટા ડ્રાફ્ટ મોડમાં હશે તો તમે તેમાં ગમે ત્યારે ફેરફાર કરી શકશો. પણ જેવું તમે ફાઇનલ સબમિટ કર્યું એટલે તમારા કુટુંબનો જનગણના ડેટા કાયમ માટે લોક થઈ જશે. એ પછી કોઈ જ ફેરફાર શક્ય બનશે નહીં. જેવું તમારું ફાઇનલ સબમિશન સફળ થશે કે તરત જ સિસ્ટમ તમને 11 આંકડાનો એક ખાસ સેલ્ફ એન્યુમરેશન આઈડી એટલે કે SEID આપશે. અંગ્રેજી અક્ષર H થી શરૂ થતો આ આઈડી તમને SMS અથવા ઈમેલ દ્વારા મળી જશે. આ આઈડીને સાચવી રાખવો ખૂબ જ અગત્યનો છે. હવે વાત કરીએ વિભાગ 5ની, ફિલ્ડ વેલિડેશન પ્રક્રિયા. હવે જ્યારે ગણતરીદાર તમારા ઘરે રૂબરૂ મુલાકાત માટે આવે ત્યારે તમારે તેમને માત્ર પેલો 11 આંકડાનો આઈડી જ બતાવવાનો છે. જો આઈડી મેચ થઈ જશે તો તમારું કામ ત્યાં જ પૂરું. શિક્ષકનો અને તમારો બંનેનો કિંમતી સમય બચી જશે. પણ હા, જો આઈડી નહીં હોય કે મેચ નહીં થાય તો તેમને તમારી બધી જ માહિતી પહેલેથી મેન્યુઅલી લેવી પડશે. અને છેલ્લો અને ખૂબ જ મહત્વનો વિભાગ 6, મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ. ડિજિટલ દુનિયામાં સુરક્ષા સૌથી પહેલી આવે, બરાબર ને? એટલે આ નિયમોનું પાલન કરવું બિલકુલ ફરજિયાત છે. તમારો OTP કોઈને પણ આપશો નહીં.
માહિતી બિલકુલ સાચી અને પૂરી જ આપજો. પેલા ફાઇનલ 11 આંકડાના આઈડીનું સ્ક્રીનશોટ લેવાનું જરા પણ ભૂલતા નહીં. અને હા, માહિતી ભરવા માટે માત્ર સરકારના સત્તાવાર પોર્ટલનો જ ઉપયોગ કરજો. તો માત્ર 15 મિનિટની આ સરળ પ્રક્રિયા આપણા જેવા નાગરિકોને કેટલા સશક્ત બનાવે છે ખરું ને? આખી આ જૂની સિસ્ટમ હવે સંપૂર્ણપણે આધુનિક બની ગઈ છે. આ જોઈને એક વિચાર ચોક્કસ આવે કે આવનારા સમયમાં ડિજિટલ ઇનોવેશન દ્વારા આપણા દેશની બીજી કઈ કઈ રાષ્ટ્રીય ફરજો આટલી જ સરળ અને સ્માર્ટ બની જશે? આ પ્રશ્ન સાથે આજનું આ વિશ્લેષણ આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે.